પણ મને તમે ન્યાય કરીને ઈ કહો, કોયલ કોઈ દી માળા કરે? કોઈના ગામમાં કોયલે માળો કર્યો હોય તો એ મને દેખાડો. બીજી વાત, તો માળા કોણ કરે? કોણ માળા કરે? કોયલું માળા ન કરે, કાગડા માળા કરે. અને એટલે જ આપણા કાગડાઓને પિતૃના પ્રતિનિધિ કાગડાને શું કામ બનાવ્યા? આપણા બાપ દાદા હું કાગડા જેવા હતા? સાહેબ એક પોઈન્ટ જેવો તમે આ નીકળ્યું એટલે વાત કરું. હા, આપણે શ્રાદ્ધ છે એ કાગડાને શું કામ નાખીએ છીએ? સાહેબ આપણા વડવાઓનો ને કાગડાની અંદર એક રેલો ગુણ, જેની અંદર કાગભૂષણજી થયા છે. સાહેબ કાગડામાં રહેલો એક ગુણ, ઈ માળો ઈ બાંધે, કોયલું પરબારા ઈંડા મૂકી જાય, પણ કાગડો કોઈ દી નો કહે કે આ કોના ઈંડા છે. આપણે આશરે છે ને આને સેવીને મોટા કરવાના જ હોય, જોવાનું ન હોય આ કોના બચ્ચા છે. એમ આપણા વડવાની અંદર ઈ ગુણ હતા કે આપણું પોતાનું નહીં, આપણા ગામનો માણસ છે, બસ એના માટે ખપી જવાય. આ નરું સત્ય. એટલે કાગડામાં એક ગુણ હતા. અને બેનો કેવું કરે ખબર? તમે ગીત ગાવ ને તોય વરરાજાને મોરલો કે કન્યાને કોયલ કે. તમે કહેતો તે કડી ગાવ. આજ ગીત તો બહુ આવવાના છે અત્યારે નહીં, પણ હું પછી તમે જુઓ સવારમાં નાસ્તો ન કરો એવો કરાવી દઉં. તમે જુઓ, કારણ કે માઇન્ડ તમે આજ હાથમાં આવ્યા છો બાપ. ક્યાંયથી તમે જવો તો ખરા વતન હાટું તમે આવ્યા. તમારા બધાયના ખાલી ડીઝલનો ટિકિટનો ખર્ચો કરીએ ને, ગણીએ ને બધો, તો એ કેવડો થાય. પણ જ્યાં પ્રેમ હોય ને ત્યાં પેમેન્ટની વાત ન હોય, ત્યાં પૈસાની વાત ન હોય બાપ. હે, પોતાના વતનના ભાવમાં તમે જો એટલા કિલોમીટરો કાપીને આવું કામ કરતા હોવ તો અમે જો આ તોડી ન નાખીએ ને અમારા આતડિયાને સાહેબ ભલે તૂટી જાય, એસી રથ આવીને બોલીએ તો પાંજા હૈડા ફાટ મરા સાહેબ. આજ આનંદ કરવાનો છે. એટલે પણ હું ધીરે ધીરે આમ જેમ થતું જાય, પાણી બેસી જા પાણી. આ છોકરાઓને જોઉં ને તો એવું રાજી થાય. છોકરા ખરેખર ભાગશાળી જ કહેવાય. આ ટાઈમે જન્માઈ અવડા આપણે હતા, આમ આગળ બેહતા, અહીંયા અવડા આપણે હતા તો હું અહીંયા આગળ બેહતા. કોઈ દી નો બેઠા, આપણે હોય પાર્કિંગમાં. તાકાત છે આપણે હોય ને, આપણા ગામમાં કોઈની ગાડી હવા હોતી વહી જાય. અને ખરેખર બાળકો સારા છે. બાકી હાલમાં જે અમુક ગામ અમારા ભાગમાં આવે, છોકરા ટેજ હેઠે હોય, રૂપિયા સોરતા હોય. અહીંયા એ 3 જણા પાછા સમશકો લાકડીઓ લઈને ટેજ ફરતા બેઠા, બારો નીકળ્યો નથી, બે નાખ્યા નથી, ખિસ્સા ખાલી કર્યા નથી. હવે છોકરાને તળેલા નખવી દે એનાથી કઈ થાય? એટલે આ બાળકોને જોઉં તો રાજી થાવ. હે, કેવા પૂન કર્યા છે. અત્યારે ભણવા જાય તો કોમ્પ્યુટર લાવો લાવો ઉપરથી. વાહ 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 વાહ, બે આવો, વાહ મારો દીકરો, વાહ. વધાવો, તાળીઓથી વધાવો, વાહ, બહુ સરસ. અને ત્રીજી વાત એ કહું સાહેબ, આ એક જ દેશ, ભારત જ એક દેશ એવો છે કે પરિવાર ઘોડે જીવે છે. બાકી આપણા બધા ભાઈઓ પરદેશમાં છે, પૂજ્યો ત્યાં મૂળ અમેરિકાના, ત્યાંના મૂળ માણસો, લંડનના મૂળ માણસો, જેની માતૃભાષા ઇંગ્લિશ છે, એની વાત હાલે છે. એ પરિવારને પૂજ્યો ના છે પરિવાર. અહીંયા આપણે કહીએ કે મોટા બાપુ નથી આવ્યા પછી જમવા બેસીએ, હજી કાકા નથી આવ્યા પછી જમવા બેસીએ, હજી મહેમાન કેળે છે, રસ્તે છે, મહેમાન આવી જાય પછી વાળું કરવા બેસીએ. એ અહીંયા વાટું જોવાયું. એ મૂળ નાના માણસો છે વાટ જોતા જ નથી, કારણ કે પરિવાર જ નથી. તમે એમ કહો પરિવાર નહીં હોય? નહીં છે. ભેંસ્યું પરિવાર, હે, બળદને છે પરિવાર? એ તો પગ આવ્યા નથી, નોખા થયા નથી. એમ પરદેશની સંસ્કૃતિ એવી છે, પશ્ચિમની સંસ્કૃતિ એવી છે, ત્યાં પરિવાર નથી. અને ડૉક્ટર સાહેબ પરિવાર હોત તો એના શબ્દકોશ હોત, એની પાસે શબ્દો હોત ને. આપણે કાકા, મામા, દાદા શબ્દો છે, અંગ્રેજીમાં છે એ શબ્દ. કાકાને શું કહેવાય અંગ્રેજીમાં? એ દીકરી, એ છોકરાઓ, કાકાને શું કહેવાય અંગ્રેજીમાં? અંકલ. મામાને, માસાને, ફુવાને. હવે કોકે કીધું કે અમારા અંકલ આવ્યા તો એને ક્યાં કોઠામાં નાખવા? એનો ઉતારો કોના ઘરે દેવો કયો? આ નરું સત્ય છે ને. હાલો, માસીને અંગ્રેજીમાં શું કહેવાય? કાકીને, ફઈને,
એ આંટીમાં આખો લોટ આવી જાય. અમારા આંટી આવ્યા તો આપણે કોના ઘરના સમજવા? સાહેબ ઈ ભાષા દેશની આપણી ભાષા એવી છે કે મારા મામી આવ્યા ખબર પડી જાય કે મમ્મીના ભાઈના પત્ની કોણ આવ્યું તા કે મારા કાકી આવ્યા ખબર પડી જાય, પપ્પાના નાના ભાઈના ઘરેથી મારા માસી આવ્યા ખબર પડી જાય, મમ્મીના બેન. મમ્મી શબ્દ તો અત્યારે બોલું છું, મને મમ્મી ગમતું નથી શબ્દ. માં જ શબ્દ બરાબર છે સાહેબ, માં જ બોલજો. હા એટલે હું કહું એમ કે કોઈ કરે નહીં. હા હા કઈ આપણે મમ્મીનું ગુજરાતી શું થાય? માં થાય તો હું ગાવાનું બેન કરી દઉં સાહેબ. આજ પછી કોઈ દી સ્ટેજ માથે ન ચડું જો મમ્મીનું ગુજરાતી માં થતું હોય. સડેલી લાશ, મળદું. વિશ્વને ભય છે કે ભારતની માં એવી મહાન છે ને, એ રામને જન્મ આપી શકે, શિવાજીને જન્મ આપી શકે, વલ્લભભાઈને જન્મ આપી શકે, અને કહેવા ગયો સાહેબ આવા વીરવર દાતાઓને જન્મ આપી શકે. ગુણવત્તા હોય તો ભારત વર્ષની જનેતામાં છે, એને લાશ કરી નાખો પાછો ભારતને લૂંટવામાં વાર નહીં લાગે. ભારતની માં જો લાશ થઈ જાય, એ સંસ્કાર ભૂલી જાય તો પછી વીરવર પુરુષને જન્મ નહીં દે, દાતારને જન્મ નહીં દે, આવા ભક્તને જન્મ નહીં દે, એટલે ખોખરું થઈ જાય. એટલે અંગ્રેજોએ આપણને આપેલો આ શબ્દ છે મમ્મી. બાકી તમે બધાય પરદેશમાં જતા હશો, ઈવડાય લોકો જો મમ્મી કહેતા મને કયો કહીશ અંગ્રેજો એની માને મમ્મી, એ મોમ કહેશે. આપણને આ બોમ્બ આપી દીધો મમ્મી, અને પાછા પપ્પાને ડેડ. ડેડ એટલે હાય ડેડ, હેલો ડેડ, હેલો પોગી ગયેલા. નહીં, અંગ્રેજીને પૂરેપૂરું તમે, હું તો એટલું કહું ખૂબ ભણો, જરૂર છે સાહેબ. એ વગર તમે વિશ્વમાં આટો નહીં મારી શકો. વિશ્વ ભાષા એને હું વંદન કરું, પણ એનો અર્થ એ નથી કે એના સંસ્કારો તમારા ગુજરાતીના ભોગે તમે શીખી શકો. એ ન કરાય બાપ. સંસ્કાર તો આપણા હોવા જોઈએ ને. આપણો આકાર બદલે છે, ધાતુ નહીં. આપણો પોશાક બદલે છે, ધાતુ નહીં. આપણી વ્યવસ્થા બદલે છે, આપણો વ્યવહાર નહીં બાપ. વ્યવહાર તો આપણા બાપ દાદાનો હોવો જોઈએ. વિચારો આપણા બાપ દાદાના, આપણા સંસ્કારના હોવા જોઈએ. એ વાત 100% નહીં. એટલે હું વાત કરું કે ત્યાં પરદેશમાં એટલે એવું નથી કાંઈ છે. હાઠુભાઈનું અંગ્રેજી કાઢો લ્યો, અહીંયા કયો હાઠુભાઈઓ આવ્યા છે આજ છે. પાટલા હાહુનું અંગ્રેજી, એ તો આપણું ગુજરાતીમાં પાટ. અરે એ ક્યાં કરો, અંગ્રેજીમાં બાંધવાની મજા ન આવે, ગાળ્યું જ નથી બીજી કાંઈ. અને આપણે બાદ થાય તો એક ખાહે હો બોલે, એકને બીજી વાર ન આવે. બોલો ખરેખર જો કોઈને એવોર્ડ દેવાનો હોય ને એમાં તો આવા ઘણા છે. કાંઈ નહીં તો રોડે ઊભા. ત્રીજી વાત કહો, જેની સાથે બેસજો બાપ એને હૃદયથી બેસજો, મગજથી નહીં. મગજનો કેવલ ને કેવલ તમારા વિકાસ માટે તમે એનો ઉપયોગ કરો, પણ લાગણીને પ્રેમ માટે તો તમારે હૃદય જ જોશે. ત્રીજી વાત, મગજમાં હશે વયું જાય, હૃદયમાં હશે ને એ નહીં જાય. વાતમાં ધ્યાન આપજો. મગજમાં હશે વયું જાય. ઘણી વાર ડોક્ટર સાહેબ નથી થતું, ઘણા ટોકર લાગી જાય તો ભૂલે જી કોણ છું મને નથી ખબર. એક હૃદય જ એવું છે કે અંત સુધી તમને સપોર્ટ આપે. હૃદય બનશું પછી ગોબો ઉપડી જાય. પછી ડોક્ટર સાહેબે કીધું, એક ડોક્ટર સાહેબે આમ એક ભાઈનું આમ બાવડું પકડ્યું, પણ કાંઈ સાહેબ કહો જ નહીં. ડોક્ટર બાવડું મૂકે પડી જાય. તો ડોક્ટર આમ કાન રાખ્યો ઘડીક, ઓલું મૂક્યું ઘડીક. તો દર્દીએ કીધું શું છે? કાંઈ નથી, ચિંતા ન કરો, તમે 2 દિવસમાં તમારા પરિવારને મળી શકશો. હે 2 જ દિવસમાં તમે તમારા પરિવારને મળી શકશો. તો ઓલો દર્દી કે સાહેબ તમને ખબર છે મારા કુટુંબનો, મારો પરિવારના બધા ગુજરી ગયેલા છે. તાકે એ જ કહું છું તમે મળી શકશો. પ્રેમ જેની સાથે બેસો એને હૃદયથી. અરે જે બિઝનેસ કરો એ પણ હૃદયથી. જેમાં પ્રવેશ કરો એમાં બરાબર પ્રવેશ કરો. આપણા ભાગ્યમાં લખ્યો ડ્રાઈવર થવાના છો, દિલથી ડ્રાઈવર થઈ જાઓ તો એ સાહેબ કદાચ રિલાયન્સ નહીં થઈ કોને, પાયલોટ ને ડ્રાઈવર જ કહેવાય. ઘરનું પ્લેન લઈ શકો. પછી એવું જ નથી કે રિક્ષા ગાકવી આમ ઘર. પણ જે કરો એ હૃદયથી.
બેનપણી રાખો તોય હૃદયથી, પરિવાર સાથે બેસો તોય હૃદયથી, પતિ પત્ની બેસો તોય હૃદયથી. લગ્ન કર્યા પછી તો બેયના ખોળિયા જુદા, આત્મો એક જ હોય. બાકી વેમ જેના પરિવારમાં આવ્યો એ પરિવાર ભાંગીને ભૂકા થઈ ગયા છે. બાપ, આ જગતને વેમે મારી નાખ્યા. કોનો ફોન હતો ને કોની હારે વાતો કરતા હતા. આવા લખણ હોય ને એને લગ્ન જ ન કરવા. અમારે જુનાગઢ વી આવ્યું નહીં, બેયનો ઓતપ્રોત થઈ અને એક અંદરનો ભરોસો કે એમાં બીજું કઈ હોય જ ન શકે. કારણ કે હું ને ઈ બે લક્ષ્મી નારાયણની જોડ છે. મારા પત્નીમાં લક્ષ્મીજી બિરાજે છે અને પત્નીને પણ થવું જોઈએ કે મારા પતિના હૃદયમાં નારાયણ બિરાજે છે. એટલે આ લક્ષ્મી નારાયણની જોડ છે.